ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અત્યાર સુધીમાં આપણે ફેરાડેના પ્રયોગો, ચુંબકીય ફ્લક્સ, ફેરાડેનો નિયમ, લેન્ઝનો નિયમ વગેરે જોયું, એને લગતા ઉદાહરણો પણ ગણ્યા. હવે આજનો મુદ્દો છે ગતિકીય ઈએમએફ અથવા તો ગતિકીય વિચાલક બળ, જેને મોશનલ ઈએમએફ પણ કહેવાય. ગતિકીય વીજચાલક બળ. તો આ ગતિકીય વીજચાલક બળ શું છે? જો નામ ઉપરથી ખબર પડે કે કોઈક પ્રકારની ગતિને લીધે ઉત્પન્ન થતું ઈએમએફ. જો વીજચાલક બળ એટલે ઈએમએફ, તો એ તો ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 3માં ભણ્યા કે ઈએમએફ કોને કહેવાય. એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. દાખલા કે બેટરી હોય તો બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી એકમ ધન વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એને આપણે ઈએમએફ કીધું છે. એ આપણને ખ્યાલ છે ત્યારે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય ત્યારે. અત્યારે ગતિ એટલે કોઈ ગતિને કારણે હશે. તો આ સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિકીય કોને કહેવાય, તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા પુસ્તકના પાનને લંબ ક્રોસ એટલે સમજવામાં અંદર જતું ચુંબકીય ક્ષેત્ર છે. તો આવા ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે કોઈ એક વાહક તાર, લંબચોરસ તાર, પણ એ જો કેવી રીતે છે સમજો કે આ દાખલા તરીકે કોઈ વાહક તાર છે. હવે એના ઉપર અહીંયા કોઈ PQ સળિયો છે, એટલે કે PQRS એટલે લંબચોરસ કોણ PQRS, કે જેમાં PQ બાજુ છે એ આમ સરકી શકે છે, એટલે કે આ બે ભુજાઓ જે છે એમાં ઉપર સરકી શકે. અત્યારે RQ વચ્ચેનું અંતર જે કાંઈ છે એ X છે, આ જે છે એ લંબાઈ L છે. તો આકૃતિમાં પુસ્તકના પાનાને લંબ અંદર જતું નિયમિત, સમયથી સ્વતંત્ર એવું નિયમિત ચુંબકીય ક્ષેત્ર B છે. એમાં કોઈ વાહકનું લંબચોરસ લૂપ PQRS છે કે જેમાં PQ બાજુ બરાબર એ સરકી શકે છે. અહીંયા રહેલા ઘર્ષણને લીધે કોઈ ઉર્જાનો વ્યય થતો નથી, આપણે સ્વીકારીએ, અથવા તો ઘર્ષણ નહીવત છે. અત્યારે R અને Q વચ્ચેનું અંતર X છે આપેલા કોઈ સમયે, અને R અને S વચ્ચેનું અંતર L છે. તો એવા સમયે સ્વાભાવિક છે કે આની સાથે કાંઈક ચુંબકીય ફ્લક્સ સંકળાશે. કારણ કે ચુંબકીય ફ્લક્સ એટલે શું કે કોઈ પણ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર ક્ષેત્રરેખાની સંખ્યા, તો ક્ષેત્ર અત્યારે આમ લંબ છે. તો આ PQRS બરાબર, PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ જો હું અત્યારે લખું તેને φB કહું, તો નિયમિત ચુંબ ક્ષેત્ર એટલે સીધું જ આપણું સૂત્ર શું છે? B ડોટ A. એનો મતલબ અહીંયા BA cos થીટા. પણ અહીંયા સમજો, અત્યારે તમારું આ જે ગૂંચળું છે એનું ક્ષેત્રફળ સદિશ એને લંબ આમ હોય, અને ચુંબ ક્ષેત્ર આમ જ છે, એટલે થીટા આપણા માટે 0 છે. B એમનેમ છે, અને આનું ક્ષેત્રફળ અત્યારે આપેલ પરિસ્થિતિમાં શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો શું થાય? LX. એટલે અત્યારની આ પરિસ્થિતિમાં ચુંબકીય ફ્લક્સ આટલું થાય. હવે હું આ સળિયાને અચળ વેગ વીથી આ તરફ જો ગતિ કરાવું અંદર તરફ, તો સ્વાભાવિક છે કે એક્સમાં ફેરફાર થશે, તો એને લીધે ફ્લક્સમાં ફેરફાર થશે. તો ફેરાડેના નિયમ ઉપર જો ફ્લક્સમાં ફેરફાર થાય તો વિદ્યુત ઈએમએફ પ્રેરિત થાય. તો એવા સંજોગોમાં અહીંયા પ્રેરિત ઈએમએફ હું ફેરાડેના નિયમ મુજબ લખું તો સૂત્ર શું હોય? -dφB/dt. આપણે આગળ ભણી ગયા બરાબર. ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર એટલે શું કહેવાય? ઈએમએફ. તો અહીંયા ખરેખર વિકલન કરો તો dB/dt અહીંયા શું થશે? LXB. પણ એમાંથી LB અચળ છે, વિકલનની બહાર, તો અહીંયા dx/dt. તો dx/dt એટલે સ્થાનનું સમય સ્વાભાવિક એટલે એને શું કહેવાય? વેગ. તો સૂત્ર શું થઈ જાય? BLV. કારણ શું કે dx/dt એટલે આપણા માટે શું થઈ ગયું? વેગ. તો આ જે મળ્યું એને ગતિકીય ઈએમએફનું સમીકરણ કહેવાય. અહીંયા ઋણ નિશાની છે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે.
કે જેને લીધે ઉત્પન્ન થાય એનો વિરોધ કરતી દિશામાં EMF પ્રેરિત થાય. બરાબર છે. એટલે આ આપણા માટે ગતિનું સમીકરણ. બરાબર. વચ્ચે જે કાંઈ આકૃતિ દોરીનું થિયોરિટિકલ વર્ણન લખવું પડે એટલે આકૃતિ દોરો, એનું વર્ણન લખો ને આટલું સાબિત કરી દો એટલે એમને પૂછે ખાલી ગતિ EMFનું સમીકરણ મેળવો તો અહીંયા સુધી તો 2 માર્ક થાય. હવે આ જ સમીકરણ આપણે લોરેન્ટ્ઝ ફોર્સ, જે આગળ ચેપ્ટરમાં ભણી ગયા તમે ચોથા ચેપ્ટરમાં, તો લોરેન્ટ્ઝ ફોર્સ, લોરેન્ટ્ઝ બળની મદદથી પણ આપણે આ સમીકરણને મેળવી શકીએ. તો એની મદદથી આ સમીકરણ મેળવી તેના માટે લોજિક આપણે શું વાપરી સમજો કે જ્યારે આ L લંબાઈનું, કારણ કે લંબાઈ લાઈન લંબાઈ L જ ગણી, તો L લંબાઈનો સળિયો જ્યારે V વેગથી આમ જતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આ વાહક સળિયાની અંદર વીજભાર તો હશે. તો વીજભાર Q વીજભાર, વાહક સળિયાનો Q વીજભાર પણ V વેગથી ગતિ કરતો હશે ને, સળિયાના જેટલા જ વેગથી. તો એવા સંજોગોમાં એ વીજભાર ઉપર લાગતું બળ, તો આમ જો ચુંબકીય બળનું સૂત્ર આપણે શું લખી કે QV ક્રોસ B. પણ અહીંયા તમે જો V આમ છે એટલે કે આ સમતલમાં છે આ બાજુ, અને B ક્યાં છે? અંદર છે. તો V અને B વચ્ચે ખૂણો કેટલો? 90નો. ક્લિયર થાય? V અને B વચ્ચે ખૂણો 90. આનું ખરેખર મૂલ્ય જો હું લખું આ તો મારા માટે થાય QEB સાઇન થીટા. સમજો, યાદ આવે ને ચોથું ચેપ્ટર. તો સાઇન 91 તો FM = શું થાય? QEB. તો આપણી ટેક્સ્ટબુકમાં સીધું આ જ સમીકરણ લખેલું, કારણ કે એ જાણીએ છે કે વિદ્યાર્થીને આ બધી ખબર, પણ છતાંય તમારી જાણકારી માટે કે L લંબાઈનો સળિયો જ્યારે V વેગથી આમ અંદર તરફ ગતિ કરે ત્યારે સળિયાની અંદર રહેલા વીજભારો પણ એટલા જ વેગથી સળિયા સાથે ગતિ કરવાના હોય. તો એ પણ V વેગથી ગતિ કરે તો ચુંબકક્ષેત્ર Bમાં એના ઉપર આટલું બળ લાગે. હવે આ બળ કઈ દિશામાં લાગે આપણી આકૃતિ મુજબ? તો તમે વિચાર કરો, V આમ છે ને B અંદર છે, તો આ બળ ક્યાં લાગતો હોય? V અને B થી બનતા સમતલને લંબ સ્ક્રૂને V થી B ફેરવતા. તો તમે વિચાર કરો 3 ડાયમેન્શન દોરો તો B અંદર છે, V આમ છે ભાઈ, અને આપણું સમતલ આમ થયું કહેવાય કે નહીં. હવે એને લંબ મેં આમ સ્ક્રૂ મૂક્યો હોય અને પછી હું V થી B ફેરવું તો આ સ્ક્રૂ ક્યાં આવે? નીચે. તમે આમ ફેરવો તો શું થાય? નીચે આમ ફેરવો જો V, આ V છે અને આમ B છે. બરાબર. આ B અંદર છે આમ, અને V અહીંયા છે, તો આને સમતલમાં આમ સ્ક્રૂ મૂક્યો મેં, પછી આમ ફેરવો તો સ્ક્રૂ ક્યાં જશે? નીચે. એનો મતલબ કે આ બળને કારણે તો આપણે વીજભાર Q ધન જ લીધો, આ બળને કારણે ધન વીજભાર ક્યાં થાય? Q તરફ, અહીંયા જમા થાય. સમજો. એનો મતલબ કે આ બળને લીધે Q વીજભાર Q બિંદુ તરફ ગતિ કરે. હવે જો મિત્રો આ જ આકૃતિ છે, ઘણી જગ્યાએ આ જ વસ્તુ જો V આમ વેગથી જો ગતિ કરે આમ સમજાયું હોત આ દિશામાં, ક્લિયર થાય? તો આ દિશામાં ગતિ કરાવ્યું હોત તો એવા સંજોગોમાં ઉપર બળ લાગે. સમજો, કારણ કે V ક્રોસ B સ્ક્રૂ આમ ફેરવવો પડે. એટલે ત્યાં તમારી પરિસ્થિતિ મુજબ નથી, ત્યારે Q વીજભાર ક્યાં આવશે? નીચે, કારણ કે આપણે અંદર તરફ ગતિ કરાવ્યું. એટલે આમ જો તો અહીંયા આપણે ખાલી સૂત્રની દ્રષ્ટિએ મૂક્યું છે. બાકી વાસ્તવમાં સમજો કે જેમ આમ વેગ ગતિ કરાવો તો સમય સાથે x ઘટે છે, એટલે આ dx/dt શું આવી જાય? ઋણ. તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. પણ આ જનરલ સૂત્ર છે, પછી તમારે એમાં સંજ્ઞા મુજબ કિંમત મૂકવાની હોય, એટલે અત્યારે મેં -BLV રાખ્યું છે, ધ્યાનમાં રહે. બરાબર. કારણ કે આપણે અગાઉ સમજાવ્યું કે આ ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે. ક્લિયર થાય છે? પછી તો તમારી પરિસ્થિતિ મુજબ આ વેગ અત્યારે શું થશે? આમ x મુજબ એટલે વેગ ઋણ ગણાશે, ઋણ દિશામાં જ. તો માઇનસ માં પ્લસ થઈ જશે કે આમે સળિયો લઈ જાઓ તો એવા સમયે ઋણ નિશાની એવું ગણી નાખવાની. EMF કોઈ દિવસ ઋણ રાખવાનું નહીં, તો ધ્યાનમાં રાખજો. તો અહીંયા Q બળ, Q વીજભાર ઉપર બળ લાગવાનું કારણ કેપિટલ Q અહીંયા જમા થશે. તો પ્રેક્ટિકલી એ અહીંથી અહીંયા સુધી એમ ગતિ કરો, કુલ સ્થાનાંતર કેટલું કહેવાય? L. તો માટે કાર્ય તમે લખવું હોય એને ત્યાં લઈ જવા માટેનું કાર્ય, તો બળ ગુણ્યા સ્થાનાંતર થાય ને, તો F ઇન્ટુ Fની કિંમત મૂકો તો QEB ઇન્ટુ L. તો હવે ખરેખર EMFની વ્યાખ્યા શું છે? એકમ ધન વીજભાર માટે થતું કાર્ય. એટલે EMF એટલે કાર્યના છેદમાં વીજભાર. તો અહીંયા આ કાર્યનું સૂત્ર એને Q વડે ભાગશો તો તે શું? BVL. તો આ સમીકરણને સમતુલ્ય છે જ. એટલે બંને રીતે તમે EMF સમજાવી શકો. ક્લિયર થાય? લોરેન્ટ્ઝ બળથી સમજાવો તો એ જ છે. આ બંને ગતિકીયના સમીકરણો છે. જો એકચ્યુઅલી આપણે અહીંયા જે લીધેલું છે એ સંપૂર્ણપણે 100% સત્ય ન ગણે. એનું કારણ છે કે થોડું ઘણું તો ઘર્ષણ થાય. અહીંયા જ્યારે સરકતું હોય ત્યારે ઘર્ષણને કારણે થોડો ઘણો ઉષ્મામાં વ્યય થાય. ક્લિયર થાય? એટલે ઉષ્મા ઉર્જામાં વ્યય થતો જ હોય.
પણ ફેરાડેના નિયમને સમજવા માટે એક સરસ ઉદાહરણ અને એક સમીકરણ આપણને ગતિકી EMFના સ્વરૂપમાં મળે છે. તો આને ગતિકી EMFનું સમીકરણ કહેવાય. હવે એક વસ્તુ સમજો કે ગતિકી EMFનું આપણે લોરેન્ટ્ઝ બર્નનો ઉપયોગ કરીને સમીકરણ મેળવાય, પણ વાસ્તવમાં આપણે એવું વિચારીએ કે લોરેન્ટ્ઝ બર્નનું સમીકરણ જો અહીંયા સુધી મિત્રો આ બે તમે લખો 3 માર્ક, એટલે કે ગતિકી EMF સમજાવો અને 3 માર્કમાં જો પૂછી નાખે તો આ પૂછ્યું કે ન પૂછ્યું બંને સમીકરણો તારવીને સરખામણી બતાવી દેવાય. હવે જે મુદ્દો ચર્ચા કરવું એ વધારાનો ટોપિક છે, એમાંથી કદાચ MCQ પૂછાય. બરાબર, આ ક્યારેય લખવાનું થશે નહીં, તો લખવાની જરૂર નથી. તો જો લોરેન્ટ્ઝ બર્ન આપણે આમ ભણ્યા છીએ, ક્લિયર થાય? આ તમને યાદ છે ચોથા ચેપ્ટરમાં કે F = Q EV × B. હવે વિચાર કરો કે આપણે એમ કીધું કે વાહક ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા કોઈ વાહક ગતિ કરે છે ત્યારે એમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને આપણે EMF મળે. તો પ્રશ્ન એ છે કે માની લો કે કોઈ વિદ્યુત ભાર કે કોઈ વાહક ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર રાખી અને આપણે ચુંબકીય ક્ષેત્રને બદલી વાહકને સ્થિર રાખી અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી તો EMF ઉત્પન્ન થાય કે નહીં? તો પહેલી નજરે જોતા તો ન જ થવું જોઈએ, એનું કારણ કે જો વાહક સ્થિર હોય તો વેગ જ શૂન્ય થાય, એટલે આ પદ જ શૂન્ય થઈ ગયું, ત્યારે વધે જ શું? માત્ર વિદ્યુત બળ જ વધે ને. લોરેન્ટ્ઝ બર્ન તો એમ જ સમજાવે છે કે ભાઈ એકવાર તમે કોઈ વાહકને સ્થિર મૂકો, ચુંબક ક્ષેત્રમાં સ્થિર પડ્યો હોય તો એનો વેગ જ શૂન્ય થાય, તો ચુંબકીય બળ જ ન લાગે, તો ત્યાં માત્ર વિદ્યુત ક્ષેત્ર જ હાજર હોય ને વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર એ કોઈ દી EMF ઉત્પન્ન કરી શકતો નથી. તો એનો મતલબ કે સ્થિર વાહક હોય અને ચુંબક્ષેત્ર બદલાતું હોય તો EMF ઉત્પન્ન થતું નથી એવું આપણે માની શકાય? તો જવાબ છે ના. તો લોજિકલી એમ કહેવામાં આવે કે જ્યારે આવું બનતું હોય ને ત્યારે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એ વિદ્યુત ક્ષેત્રના બળને કારણે આપણને EMF ઉત્પન્ન થતું જોવા મળે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર સીધો વાહકમાં EMF ઉત્પન્ન નથી કરતો, પણ ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એને કારણે EMF ઉત્પન્ન થાય. જોકે આ EMF અને વાહક ગતિ કરીને જે EMF ઉત્પન્ન થાય ગતિકી EMF, એ બે EMF સમાન નહીં હોય, બેના ગુણધર્મ જુદા જુદા હશે, પણ એવા સંજોગોમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને એને કારણે EMF મળશે. કે એનો મતલબ વાહક સ્થિર હોય ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો ખરા. બરાબર, તો એ કઈ રીતે થાય? બરાબર, એના માટે થોડી આગળ ચર્ચા આપણે કરશું. એડી પ્રવાહમાં થોડી ઘણી ચર્ચા આવશે, પણ કહેવાનો મતલબ અહીંયા MCQનો એક મુદ્દો એ બને કે ભાઈ વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો જે મળતું EMF છે એ ગતિકી EMF કહી શકાય કે નહીં? તો જો ગતિકી EMF અને આ રીતે મળતા EMFમાં બેમાં ફેર છે. પ્રેરિત EMF કહી શકો, પણ એને ગતિકી EMF પણ કહી શકશું નહીં. એ બંને EMFના ગુણધર્મમાં થોડો ઘણો ફેરફાર હોય છે, પણ ઉત્પન્ન થાય છે. બરાબર છે? ક્લિયર? કારણ કે આ સૂત્ર મુજબ વિચારો તો જવાબ 0 આવશે. બરાબર, પણ છતાંય એ બદલાતું ચુંબક ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર વિશેષ પ્રકારનું ઉત્પન્ન કરશે, એને કારણે EMF ઉત્પન્ન થશે. ઓકે, તો આ ગતિકી EMFના મુદ્દાની આપણે ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, જો ત્યાર પછી છે ઉદાહરણ 6.6, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ એટલે ના કેન્દ્ર પર લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ એટલે આવૃત્તિ આપી, આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે. બરાબર, અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકક્ષેત્ર બધે પ્રવર્તિત છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF ઉત્પન્ન થશે? જો આ કાઉન્સમાં લખ્યું આકૃતિ 6.11, એટલે આકૃતિ તમને આપેલી છે. બરાબર છે, અને આકૃતિ આવી છે, પહેલાં આપણે એના જે મૂલ્ય આપ્યા છે નોંધી લઈ.
તો અહીંયા આપણે સળિયાનો છેડાની લંબાઈ આપી છે, એને આપણે આર કહી દઈએ તો 1 મીટર. ક્લિયર? 1 મીટર ત્રિજ્યાનો વર્તુળ આખરી એક લંબાઈ ધાતુનો સળિયો. પછી આવૃત્તિ આપી છે 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ. તો એના ઉપરથી કોણીય આવૃત્તિ થાય 2πf, એટલે 2π × 50 મતલબ 100π, બરાબર, રેડિયન પર સેકન્ડ. કોણીય આવૃત્તિની જરૂર પડે ગોતી દીધું. ત્યાર પછી આપ્યું ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા, બરાબર. આપણે EMF ગોતવાનું છે. તો મિત્રો અહીંયા પરિસ્થિતિ આવી આપી છે કે ચુંબકીય ક્ષેત્રનું આકૃતિ દેખાય અંદર જતી દિશામાં છે. અને એમાં આ એક વ્હીલ છે, એટલે ધાતુની એક રિંગ છે. એના કેન્દ્ર સાથે એક છેડો છે ને બીજો છેડો પરિઘ સાથે. તો આ 1 મીટર લંબાઈનો એક ધાતુનો સળિયો, અને એ આમ ભ્રમણ કરે છે. એટલે કોઈ ક્ષણ એ અહીંયા પણ હોઈ શકે. એટલે આ પી અને આને કીધી પી ડેશ, જે કંઈ ખૂણો થીટાની કોઈ જરૂર નથી. હવે જો આ દાખલો 2 રીતે ટેક્સ્ટ બુકમાં બનેલો છે. એમાંની પહેલી રીત જે આપણે ઓલરેડી થિયરી ભણ્યા એ મુજબ સિમ્પલ રીતે આપણે એની રીતના ગણીએ. તો સમજો આ અત્યારે એલ લંબાઈનો સળિયો છે. હવે અહીંયા જે આ બિંદુ છે એનો વેગનો સદિશ ક્યાં હોય? એના સ્પર્શકની દિશા. અને ચુંબક્ષેત્ર ક્યાં છે? આમ અંદર. એટલે આમ વિચારો, આમ વી, આમ બી. એટલે આ જ્યારે સળિયો ગતિ કરશે ત્યારે એના વીજભારે પણ ગતિ કરતા હશે ને, એની અંદર રહેલા વીજભાર પણ ગતિ કરતા હોય. તો વી આમ છે, બી અંદર છે. નિયમ મુજબ તમે આમ કરશો કે વી થી બી, વી આમ છે બી ક્યાં અંદર? એટલે સ્ક્રૂ આપણે આમ ગોઠવો પડે ને. વી અને બીથી બનતા સમતલ લંબ, એટલે સ્ક્રૂ આમ થશે. ધ્યાન રાખજો, વી આમ છે, બી આમ છે. ક્લિયર થાય છે? એટલે વી અને બીથી બનતું સમતલ કેવું થઈ ગયું? જો આ બી અંદર છે ને વી આમ છે, એટલે સમતલ અહીંયા થયું ને. તો આપણે એના લંબ સ્ક્રૂ આમ મૂક્યો છે, એમ આકૃતિ બતાવ્યું. અને પછી વી ક્રોસ બી, એટલે અહીંથી આમ વીથી બી, એટલે આમ ફેરવો એટલે ક્યાં જાય? અંદર તરફ. અહીંથી તમે સ્ક્રૂને આમ ફેરવો તો સ્ક્રૂ શું જશે? અંદર જશે. એનો મતલબ કે અંદર જશે એટલે કે આ ધન બનશે ને આ શું બનશે? ઋણ. જો કે આપણે એમ શું સમીકરણ તારવાનું, પણ છતાંય તમને ક્યાંય પ્રશ્ન આવે ખબર પડવી જોઈએ કે કયો છેડો ધન ને કયો છેડો ઋણ થાય. અત્યારે મેં આમ ભ્રમણ કરાવ્યું એટલે સમજો. માનજે કે એ જગ્યાએ આમ ભ્રમણ હતો આકૃતિમાં, તો વી ક્રોસ બી તમારે આમ કરવું પડત, તો બહાર આવત તો આ ધન થાત ને આ ઋણ થાત. ક્લિયર થાય છે? તો હવે આપણે અહીંનું સમીકરણ મેળવવું. તો અહીંયા શું થશે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રિંગના ભ્રમણ દરમિયાન સળિયાના કેન્દ્ર પાસે નો છેડો ધન અને પરિઘ ઋણ બનશે. અહીં સળિયા પર સૂક્ષ્મ ખંડ ડીઆર લેતા તેમાં ઉદ્ભવતું EMF. તો જો એનું સૂક્ષ્મ EMF, કારણ કે જો સૂક્ષ્મ એટલા માટે લઈ વિદ્યાર્થી મિત્રો કે આપણને ખબર છે કે અહીંયા જુદા જુદા બિંદુ માટે આર જુદું જુદું હોય ને, અને આર જુદું જુદું હોય તો ઓમેગા બધાયનું અચળ જ ગણાય. કોણીય વેગ ઓમેગા છે બધાયનું અચળ ગણાય, કોણીય આવૃત્તિ. પણ વી છે એ બધાયનું જુદો જુદો ગણાય. એટલે આપણે જ્યારે સૂત્ર BVL લખતા હોય તો વી મુજબ DR મુજબ શું થશે? એ બદલાતો રહેતો હોય. એટલે આપણે એના આર ઓમેગાના ફોર્મમાં લઈ લેવાનું. તો એના માટે શું લખવું પડે કે EMF જે સૂક્ષ્મ છે મારે કેમ લખવું પડે? BVL. પણ એલની જગ્યાએ શું લખવાનું? DR. અને પાછું વીની જગ્યાએ ચાંક ગતિના નિયમ મુજબ શું લખવાનું? આર ઓમેગા. વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. જ્યાં આર એટલે શું કહે? કેન્દ્રથી જુદા જુદા બિંદુનું અંતર થશે. તો હવે કુલ EMF મેળવવા માટે E ઇઝ ઇક્વલ ટુ શું થાય? સંકલન ઓફ ડી. તો સંકલન કરો ત્યારે બી ઓમેગા અચળ, સંકલનમાં ખાલી કોણ આવે? RDR. તો આની લિમિટ હું 0 થી લઈને કેપિટલ આર, એટલે આમ 1 મીટર, પણ અત્યારે આપણે કેપિટલ આર કે પછી સાઈનલ કિંમત મૂકશું. તો હવે આનું તમે સંકલન કરો તો શું થશે? R²/2. એટલે પહેલાં R²/2 ને પછી લિમિટ છે R0. તો પહેલાં R મૂકશો ત્યારે R²/2, 0 મૂકો ત્યાં તો 0. તો શું થઈ જાય? બી ઓમેગા R²/2.
2, તો આ આપણું સમીકરણ મળી ગયું. એટલે આ જનરલ સૂત્ર થઈ ગયું. એટલે આવી કોઈ પણ, હવે જો આવા સૂત્ર આઈએફના સમીકરણ યાદ રાખજો કે એવું જરૂરી નથી કે આ વ્હીલ આપેલું હોય. એકલો વાહક આમ ખાલી ગતિ કરતો હોય તો એનો આ છેડો ધન બને, આ છેડો ઋણ બને, અને આટલું EMF ઉત્પન્ન થાય. સમઘડીમાં ભ્રમણ કરતો હોય તો ચુંબક્ષેત્ર અંદર હોય અને વિષમ ઘડીમાં હોય તો આ ધન, એટલે આ છેડો ધન, આ છેડો ઋણ. અંદર જ દિશામાં હોય સમઘડીમાં હોય તો આ ધન બને ને આ ઋણ બને. એના થોડું ચુંબક્ષેત્ર બહાર હોય ને વિષમ ઘડી હોય તો આ ધન ને આ ઋણ. ચુંબક્ષેત્ર બહાર હોય ને સમઘડી હોય તો આ ધન ને આ ઋણ, જેમ છે એમ. એટલે એ પ્રમાણે ટૂંકમાં EMનું સૂત્ર યાદ રાખજો, B⍵R²/2. તો હવે આપણે તેનું મૂલ્ય ગોતી લેવાનું. તો B આપણને કેટલું આપ્યું છે? 1 ટેસ્લા. ઓમેગા કેટલું? 100 પાઈ. R કેટલું? 1/2. તો જવાબ આવે 50 પાઈ. હવે એને જવાબ શું રાખ્યો છે? પાઈની કિંમત મૂકીને સાદુરૂપ આપી દીધું હોય તો આપણે આપવાનું, બરાબર? આપી દીધું તો છે જ. તો 3.14 50 ગુણ્યા 3.14 એટલે જવાબ શું આવશે? 157 અને 1.157 વોલ્ટ આવે જ કરે, બરાબર? 3.14 ગુણ્યા, બરાબર, 157 વોલ્ટ. એટલે અહીંયા આપણો જવાબ પૂરો થાય, બરાબર? પછી એમાં બીજી રીતે છે ઓમેગાના ફોર્મમાં કિંમત ગોતી. એના કરતાં આ રીત સરળ છે ને આપણે જે થિયરી ભણી એ મુજબની છે, આ મુજબ ગણવું. રેડી? જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. જો ત્યાર પછીનો હવે મુદ્દો છે ઉર્જાની વિચારણા, એક માત્રાત્મક ખ્યાલ. તો મુદ્દો છે ઉર્જાની વિચારણા. હવે માત્રાત્મક ખ્યાલ એટલે તો માત્રાત્મક ખ્યાલ પણ જે હોય, એટલે અહીંયા શું વાત કરવાની પહેલાં એ તમને સમજાય. ઉર્જાની વિચારણા એટલે શું કહેવાય? હમણાં જ આપણે ઉદાહરણ લીધો કે લંબચોરસ ફ્રેમ, એમાં PQL લંબાઈનો સળિયો, એને મેં V વેગથી આમ અંદર તરફ ગતિ કરાવેલી, EMF ઉત્પન્ન થયું. તો એ સળિયાને તમે જે ગતિ કરાવી એ તમે યાંત્રિક કાર્ય કર્યું કહેવાય, અથવા તો યાંત્રિક ઉર્જા આપી કહેવાય. સામે સળિયામાં EMF ઉત્પન્ન થાય છે એનો મતલબ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ, વિદ્યુત કાર્ય થઈ ગયો. તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો એ બે વચ્ચે શું સમાનતા છે? બરાબર છે કે ઉર્જાનો કંઈ વ્યય નથી થતો એવી આદર્શ પરિસ્થિતિ વિચારે. આદર્શ પરિસ્થિતિ એટલા માટે બની શકે છે કે આપણે સળિયાનું ઘર્ષણને લીધે ઉર્જાનો વ્યયને ગણ્યું નથી, બરાબર? ટૂંકમાં ઘર્ષણ રહિત રીતે સળિયો સરકે છે એવું આપણે શીખાયું. તો આપણે એ જ પરિસ્થિતિનો વિચાર કરીએ, બરાબર? એ આકૃતિ દોરી ત્યાં દોરી શકાય, હમણાં દોરી હતી મુજબ. તો આપણને ખબર છે કે સળિયામાં ઉદ્ભવતું EMF જે છે એ કેટલું હોય? BVL, બરાબર? અત્યારે માત્ર મૂલ્ય છે, ઋણ નિશાને આપણે ધ્યાનમાં લેતા નથી. હવે ધારો કે સળિયાનો અવરોધ R છે, મતલબ એ આખી લંબચોરસ ફ્રેમ છે, પણ એમાં અવરોધ માત્ર જે PQ સળિયો ગતિ કરે છે એને જ છે. બાકીના ભાગનો અવરોધ આપણે શૂન્ય સ્વીકારીએ છીએ, અથવા તો અવરોધ રહિત તાર છે, બરાબર? અથવા તો અતિ સૂક્ષ્મ અવરોધ છે, આરની સાપે અવગણી શકાય એટલો. ઇન શોર્ટ કે આખી લંબચોરસ ફ્રેમનો અવરોધ કેટલો? R. તો માટે હું પ્રવાહ I જે સળિયામાં EMF ઉત્પન્ન થાય એને કારણે લંબચોરસ ગાળામાં પ્રવાહ ઉત્પન્ન થાય, સમજો, બરાબર? અહીંયા જો દાખલા કે આવી પરિસ્થિતિ હતી આપણે, તો આ લંબચોરસ ફ્રેમ હતી, બરાબર? અત્યારે બહુ વ્યવસ્થિત દોરતો. આ PQ, તો અહીંયા ધન હતો ને અહીંયા ઋણ હતો. હવે ધન ઋણ ઉત્પન્ન થાય તો વાહક તાર વડે જોડેલો છે, ભાઈ એ પ્રવાહ ધનથી ઋણ જાય કે નહીં? તો આમાં જે પ્રવાહનું નિર્માણ થાય ને એ મેં સૂત્ર લખ્યું, શું થઈ ગયું? BVL/R. રેડી? તો હવે તમે વિચાર કરો કે આની લંબાઈ L છે, તો અત્યારે આ PQ સળિયો છે એ IL પ્રવાહખંડ જ થયો. તો IL પ્રવાહખંડ અહીંયા ચુંબક્ષેત્ર અંદર જતી દિશામાં છે, તો ચુંબક્ષેત્ર Bમાં હોય તો એના ઉપર બળ લાગે. તો આઈનું સમીકરણ શું થયું? E/R, મતલબ BVL/R. તો અહીં PQ સળિયો જે છે, PQ સળિયો IL પ્રવાહખંડ
ચુંબકીય ક્ષેત્ર બીમાં રહેલ છે, માટે તેના પર લાગતું બળ. હવે તમે વિચાર કરો કે અહીંયા IL અને બી વચ્ચેનો ખૂણો કેટલો? તો 90. IL ક્યુથી બી તરફ છે, બી ક્યાં છે? અંદર. તો બે વચ્ચે ખૂણો 90. એટલે એનું જે મૂલ્ય લખીશ એ તમે સીધું શું લખશો? ILB. ખરેખર સૂત્ર ILB sin θ. આપણે મૂલ્ય શું લખશું? ILB. તો આમાં એની કિંમત મૂકી દો શું થાય? BL આમાંય છે ને આમાંય છે, તો B²L²V/R. તો આ બળ લાગે, પણ આ બળ લાગે કઈ બાજુ? હવે તમે વિચાર કરો, અત્યારે આપણી આકૃતિ જોવો જી, IL ઉપર બી આમ, તો IL થી બી સ્ક્રૂને ફેરવવાનો. IL ઉપર માંડ્યો ને, બરાબર? સોરી, આમ પ્રવાહની દિશા આમ થશે, કારણ કે આ ધન બન્યો ઋણ, ધનથી ચાલુ કરીને ઋણો આ દિશામાં પ્રવાહ થશે. તો IL નીચે છે, બી આમ ખૂણો 90, તો તમારે આમ ફેરવવું પડે ને. આમ ફેરવશો તો બળ ક્યાં લાગશે? તો આ બળ એવડો તમે જે V વેગથી અત્યારે વિરુદ્ધ લાગ્યું ને, આપણે સળિયાને અંદર લઈ જતા અચળ વેગથી, તો અચળ વેગથી લઈ જવા માટે આપણે યાંત્રિક કાર્ય કરવું પડશે. શું કામ? એ સમજો કે તમે જેમ જેમ સળિયા અંદર લઈ જાઓ એટલે પ્રવાહ થાય તાર થઈ ગયો, તેના ઉપર ચુંબકીય બળ આમ લાગશે. એનાથી વિરુદ્ધ તમારે એટલું જ બળ લગાડવું પડે, જેને કારણે પરિણામ બળ શૂન્ય થાય. ખાસ સમજો, આ બળ લાગશે ક્યાં? બહાર તરફ, એટલે કે વીની વિરુદ્ધ. વીની વિરુદ્ધ. વી એટલે આપણે જે સળિયાના અંદર લઈ જતા હતા વી વેગથી, એનાથી વિરુદ્ધ લાગશે. તો એનો મતલબ કે આપણે સતત બળ જેટલું જ બળ અંદર તરફ લગાડશું એટલે પરિણામ બળ શૂન્ય થશે, અને તો સળિયાનો વેગ આમ અચળ જળવાય છે. તો એવા સંજોગોમાં આપણે કરેલું યાંત્રિક પાવર અને કરેલું કાર્ય એકમ સમયમાં કાર્ય, બરાબર? તો મિકેનિકલ પાવર, મિકેનિકલ પાવર હું લખશું? બળ ગુણ્યા વેગ. તો બળ ગુણ્યા વેગ એટલે વી વડે ખાલી ગુણી નાખવાનું, તો B²L²V²/R. તો આપણો મિકેનિકલ પાવર મળ્યો. પણ એની સામે જે વિદ્યુત પાવર ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રિકલ પાવર, એનું સૂત્ર શું હોય? કે EMF × I, વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, એને પાવર કહેવાય. અથવા તો I²R, આપણું જૂલનો નિયમ સૂત્ર યાદ કરો તો I²R. હાલો, તો I²R તેમાં કિંમત મૂકો છે I²ની, તો શું થશે? B²V²L²/R² × R ઉડી જાય તો શું આવશે? B²V²L²/R. તો તમે દેખાય કે ઇલેક્ટ્રિકલ પાવર ને મિકેનિકલ પાવર બે સમાન. મતલબ જેટલો યાંત્રિક પાવર આપણે ખર્ચો એટલો જ વિદ્યુત પાવરમાં રૂપાંતર થયું. મતલબ આપણી યાંત્રિક ઉર્જાનું 100% વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. વ્યવહારમાં પ્રેક્ટિકલી વિદ્યાર્થી મિત્રો આ 100% શક્ય નથી, પણ અહીંયા 100% એટલા માટે છે કે આપણે ઘર્ષણ લીધે થતા ઉર્જાના વ્યયને કોઈને ધ્યાનમાં લીધેલું નથી. એટલે જે પાવર આપણે યાંત્રિક સ્વરૂપમાં આપ્યું એ 100% આપણે વિદ્યુત સ્વરૂપમાં પાછું મળ્યું છે. એટલે આપણે માત્ર પ્રવાહનું સમીકરણ, એના ઉપરથી બળ, એ સમજૂતી, મિકેનિકલ પાવર, એની સાથે ઇલેક્ટ્રિકલ પાવરનું કમ્પેરિઝન કરીને આ મુદ્દાને સમજવાનું છે. બરાબર? બહુ પૂછાવા લાયક અથવા તો બહુ અગત્યનો નથી, પણ સમીકરણની દ્રષ્ટિએ યાદ રાખવું. બરાબર? આઈનું સમીકરણ જો EMF એટલે BVL આપણે જાણીએ, પ્રવાહનું સમીકરણ BVL/R, બળનું સૂત્ર B²VL²V/R, અહીંયા ખાલી V² વધી જાય, B²L²V²/R. બરાબર? પાવર, બળ, પ્રવાહ અને EMF, આ 4 સમીકરણો તમને અહીં મળ્યા, એ યાદ રાખવાના છે. ઓકે? જો ત્યાર પછી બરાબર એક નાનું સમીકરણ અને પાછળ બીજું વિદ્યુત ભારનું મેળ કે ભાઈ EMF અને વિદ્યુત ભાર વચ્ચેનો સંબંધ. તો ફેરાડે નિયમ ઉપરથી આપણને એ સંબંધ બહુ સરળતાથી મળે કે આપણે જાણ્યું કે E એટલે ΔΦ/ΔT, પણ એની સામે E = આપણે શું લખી શકીએ? IR, અને I એટલે ΔQ/ΔT × R, આમ લખાય ને. તો હવે આ બે સમીકરણ EMFના જ છે, તો બેન સરખાવો તો શું થઈ જાય? ΔQ/ΔT × R બરાબર ΔΦ/ΔT, ΔT કેન્સલ, તો ΔQ = ΔΦ/R. તો એક અગત્યનું સમીકરણ પ્રેરિત વિદ્યુત ભારનું સમીકરણ. કોને કહેવાય? પ્રેરિત વિદ્યુત ભાર કહેવાય. પ્રેરિત વિદ્યુત ભાર ΔQ એટલે ફ્લક્સનો ફેરફાર છેદમાં અવરોધ. જો પ્રેરિત EMF એટલે ફ્લક્સનો ફેરફાર છેદમાં સમય, પ્રેરિત પ્રવાહ એટલે ફ્લક્સનો ફેરફાર છેદમાં સમય × R.
બરાબર. અહીંયા ખાલી d∅/r, આ d∅/dt ને આ d∅/dtr એટલે પ્રેરિત પ્રવાહ. એટલે પ્રેરિત વિદ્યુત ભારનું સમીકરણ, ફ્લક્સનો ફેરફાર છેદમાં વાહકનો અવરોધ, એટલે આપણે પ્રેરિત વિદ્યુત ભાર મળે. ત્યાર પછીની જે પરિસ્થિતિ છે જો આકૃતિ, બરાબર, ઉદાહરણ 6.8, આકૃતિ 6.12 એનો સંદર્ભ લો. લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહાર તરફ ગતિ કરવામાં આવે છે. એક સમાન ચુંબકક્ષેત્ર સમતલને લંબ છે અને x બરાબર 0 થી x બરાબર b સુધી વિસ્તરેલ છે અને x ગ્રેટર ધેન b માટે 0 છે. માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ ધરાવે છે. PQ ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહારની તરફ ખેંચવામાં આવે અને ત્યારબાદ x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે તો તે સ્થિતિનો વિચાર કરો. પ્રેરિત વિચાર કરો, ફ્લક્સ, પ્રેરિત EMF, ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય બનતા પાવરના સૂત્ર મેળવો. અંતર સાથે આ રાશિઓનો બદલાવને રેખાંકિત કરો. રેડી? તો ઉદાહરણ 6.8, આગળનું એક 6.7 આપણે બાકી છે, એ વચ્ચે ગણાવી દેશું, બરાબર. માત્ર એમાં કિંમત જ મૂકવાની. જો વિદ્યાર્થી 6.7 નીચે રકમ વાંચી જાઓ, કિંમત તમે મૂકીને હોમવર્કમાં જ ગણી નાખજો, બરાબર છે. પણ એ પહેલાં આપણે 6.8ની જે રકમ વાંચી એને ક્લિયર કરી નાખીએ. તો ઉદાહરણ 6.8, તો અહીંયા અત્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં છે. એટલે આ જે સ્થાન છે એ x બરાબર 0 થી આ સ્થાન છે x બરાબર b, બરાબર. એટલે ચુંબક ક્ષેત્રફળ અહીંયા ક્યાં કહી છે. હવે આ આપણા માટે વાહક ફ્રેમ, સળિયાને આપણે અત્યારે અહીંયા કોઈ પરિસ્થિતિમાં બી સુધી બતાવ્યો છે. એટલે આ PQ સળિયાને શરૂઆત x બરાબર 0 થી કરી, આ x બરાબર 2b છે. આપણું સમાન ચુંબકક્ષેત્ર x બરાબર b સુધી જ છે, પછી આગળ 0 છે. તો આપણે આનું ફ્લક્સ, આનું EMF, એના ઉપર લાગતું બળ અને પાવર, આ ચારના સમીકરણ મેળવવાના છે અને એનો આલેખી દોરવાનો છે. તો પહેલાં જો સિમ્પલી ફ્લક્સ એટલે સમજો કે આ જે અંતર છે ને x કે શું સમય સાથે x બદલાતું જશે, એમ ફ્લક્સ બદલાશે. પણ ક્યાં સુધી બદલાશે? b સુધી. એટલે 0 થી શરૂ કરશો, ત્યાંથી ફ્લક્સ x સાથે બદલાતું b સુધી રહેશે. પછી આગળ જશો ને ચુંબકક્ષેત્ર 0 થઈ જશે. પછી ફ્લક્સમાં ફેરફાર નહીં થાય, ફ્લક્સ અચળ થઈ જાય, ફ્લક્સ 0 નહીં થાય, ધ્યાન રાખજો. કારણ કે જ્યારે તમારો સળિયો અહીંયા હોય ત્યારે આટલા વિસ્તારમાં તો ચુંબકક્ષેત્ર છે જ ને, એટલે એટલું ફ્લક્સ તો ગણાય. પછી અહીંથી b સુધીમાં ફ્લક્સ બદલાતું નથી. પાછું 2b થી અહીં લાવશું ત્યાં સુધી ફ્લક્સ બદલાશે નહીં, વળી પાછું ફ્લક્સ ઘટવાનું ચાલુ થશે. એટલે અહીંયા ફ્લક્સનું સમીકરણ જતી વખતે કે આવતી વખતે સમીકરણ બધાને સમાન રહેશે, પણ ક્યાં વધે ને ક્યાં ઘટે એ આપણે આલેખમાં દર્શાવવું પડે. દાખલા કે અહીંથી આપણે ફ્લક્સ લખશું તો એ ફ્લક્સ આપણે આમ લખશું કે b × LXB, બરાબર. LBX આ બે અચળ છે, અથવા તો b અચળ છે. પહેલાં b એટલે મેં આને L કીધું, સમજો. એટલે આકૃતિમાં L છે જ. અને x એટલે જે ફેરફાર થવાનો. પણ આ ફ્લક્સ ક્યાં સુધી મળશે કે 0 થી લઈ b સુધી માટે. ક્લિયર થયું? અને પછીનો જે મુદ્દો આવશે એ LB થઈ જશે. ફ્લક્સ શું થઈ જશે? LB. ક્યાંથી? કે b થી શરૂ કરી અને 2b સુધી. એટલે ઇક્વલ ટુ લખો એટલે પણ એ લોકો લેસ દેન લખો. એટલે સમજાણો મુદ્દો કે ભાઈ 0 થી b સુધી પહોંચશો ને, 0 થી b નાનો, ત્યાં સુધી x ઉપર આધાર થશે. x બદલ અહીંયા હોય તો સળિયો x જે હોય એ મૂકવાનો, અહીંયા હોય તો x જે મૂલ્ય મૂકવાનું. એ b સુધી હાલશે, પણ જેવું b એ પહોંચશો એટલે આ મળી ગયું. પછી તમે ગમે એટલું વધારશો, આ ચળ ને ચળ રહેશે.
ક્લિયર? આ શું હતું? ફ્લક્સ. હવે EMF, તો EMFનું સમીકરણ જોઈએ માઇનસ BVL, પણ અહીંયા આપણા માટે શું થશે? બરાબર છે, એટલે BVL વેગ તો અચળ જ છે એટલે BVL મળશે, પણ એ અહીંયા સુધી મળશે કારણ કે ફ્લક્સમાં ફેરફાર અહીંયા સુધી થશે, પછી આગળ જશો એટલે શું થઈ જશે? 0. મતલબ કે x B વચ્ચે મળશે, પછી B ગ્રેટર દેન x થી 2B વચ્ચે શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. પણ હવે અહીંયા એક વસ્તુ યાદ આવે, જ્યારે પાછા આવશો ને ત્યારે ફ્લક્સ, જો અત્યારે સમજો ફ્લક્સ વધતું હશે એટલે dϕ/dt ધન હશે એટલે ઋણ નિશાની એમ રાખી, પછી પાછા જ્યારે આવશો ત્યારે શું થશે? ફ્લક્સ ઘટશે તો માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે રિટર્ન વખતે એને આલેખમાં ફેરફાર થશે એ મુજબ. બરાબર. હવે બળ મેળવવા માટે પહેલાં આઈની ચર્ચા કરવી પડે, તો પ્રવાહ આઈનું સૂત્ર શું હોય કે EMF/r એટલે કે BVL/r માઇનસ. તો હવે આપણે બળ એટલે તો ILB, તેનું માત્ર મૂલ્ય ધ્યાનમાં લેવાનું, એટલે ILB ગુણ નાખો તો શું થશે? B² L² V/r. પણ આ બધું ક્યાં સુધી લાગશે? 0 થી x B સુધી. પછી પાછું 0 થઈ જાય. ક્યાંથી? કારણ કે પછી કોઈ જાતનો EMFમાં જ ફેરફાર ન થાય એટલે પ્રવાહ બંધ, EMF જ ઉત્પન્ન ન થાય 0, તો પ્રવાહ 0 હોય તો પછી બળ 0. અને એ જ રીતના પાવરનું સમીકરણ છે આપણું I²R, તો એ તો B² L² V² r. પણ એ રીતના જ ક્યાં કે 0 થી B સુધીમાં ફેરફાર થશે, બાકી 0 જ રહેશે. ક્યાં? B x and 2B. તો કંઈ પાવરમાં ફેરફાર થવાનો નથી, તો પાવરનું મૂલ્ય શું થાય? 0, કારણ પ્રવાહ 0 થઈ જાય. તો હવે જો આનો આપણે આલેખ સળંગ દોરીએ, બરાબર, તો આને કહું 0 સ્થાન, આને કહી દઉં B સ્થાન, આને કહી દઉં 2B સ્થાન. આમ તો રિટર્ન દોરવાનું એટલે નાનું કરી નાખી. B પછી આ 2B, પછી પાછું રિટર્ન આવે છે ને, અને પાછું શું થઈ જાય? 0. એટલે આના -B એવું લખીને, એટલે B થી B સુધી જાય ને પછી પાછું B થી B સુધી આવશે ને પછી પાછું 0 આવશે. તો એક પછી એક આલેખના અહીંયા હું પહેલાં ફ્લક્સ માટે દોરું, એટલે આને હું કીધું ફાઈ વિરુદ્ધ એક્સનો આલેખ. તો શું થશે? સમજ, આ બધાને આપણે સ્થાન નક્કી કરી નાખી કે B ટુ B, આ પાછું રિટર્ન આવે ત્યારે B અને આ 0. તો 0 થી B સુધી જાઓ ત્યારે ફ્લક્સ વધશે, પછી ફ્લક્સ 2B અચળ, પાછા આવશો તે અચળ, પછી આવશે એમ ઘટીને પાછું શું થઈ જશે? શૂન્ય. એટલે ફ્લક્સનો આલેખ આવો મળશે આપણને. રેડી થાય? જ્યારે EMF શું છે તો પહેલાંમાં ઋણ, અને હું EMF વિરુદ્ધ આનો આલેખ દોરું એક્સનો, તો EMF છે એ શરૂઆતમાં 0 થી લઈને B સુધી અચળ, પણ કેવું? ઋણ. પછી 0 એ 0, પાછા આવશો ત્યારે -, પ્લસ એટલે ધન થઈ જશે. એટલે આલેખ આમ મળશે. સમજાણું? આ વિસ્તારમાં 0. પછી છે બળ, તો બળમાં જેવું EMF હોય એમ જ, બરાબર. બળમાં સમજો આ ભાગ પહેલાં ઋણ, જે દિશામાં બળ ઋણ, પછી 0 ને પછી ધન, એટલે બળનો આલેખ એમ જ મળશે. પાવર છે હંમેશા ધન હોય, એટલે અહીંયા ધન, પછી પાછું 0 ને અહીંયા ધન, એટલે પાવરનો આલેખ આવો મળશે. કારણ કે તમે ILB મૂકશો ત્યારે અહીંયા તો ઋણ નિશાની રહે, એટલે પાવરમાં નહીં, સોરી, બળમાં ખાલી આ છે, અહીંયા I² છે એટલે માઇનસનું ધન થઈ જાય, તો ઋણ થશે ને પછી પાછું ધન થશે ને પાવર બેમાં ધન રહેશે. ઓકે, માત્ર રેખાકૃતિ આલેખ દોરવાનો છે. રેડી? ઓકે, બહુ સિમ્પલ દાખલો, સૂત્ર આવડતા હશે તો આવડી જશે. હવે જો આપણે 6.7 છે બાકી રાખી દીધો છે, પણ જોઈએ જ નાખી. બરાબર. તો 6.7ની રકમ આપણે જેમના B ω/r²/2 સૂત્ર મૂક્યા કિંમત જ મૂકવાની. તો ઉદાહરણ 6.7, 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ. 0.5 મીટર લંબાઈ આપણા માટે શું થઈ ગયું? આરાની સંખ્યા 10. બરાબર. એક વ્હીલ એક સ્થળ ઉપર પૃથ્વીના ચુંબક્ષેત્રના સમક્ષિતિજ HE ને લંબ એવા સમતલમાં 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ
ની ઝડપે ફરે છે. આ સ્થાન એ છે એટલે પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક 0.4 ગોસ છે. તો વ્હીલ અને બરાબર તો વ્હીલના રીમ વચ્ચે એટલે એની ધરી એટલે એક્સિસ અને પરિઘ વચ્ચે પ્રેરિત થતું EMF કેટલું? 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. તો અહીંયા જો પ્રેરિત EMFનું સૂત્ર આપણને ખબર છે કે પ્રેરિત EMF E = B⍵R²/2. હવે તમને વિદ્યાર્થી મિત્રો એમ થાય કે અહીંયા તો 10 આરા છે એનું શું? તો જો સિમ્પલી તમને સમજાવું કે આ વ્હીલ હોય એના 10 આરા હોય, એક આરા વચ્ચે આટલું EMF થયું, માની લો આપણે સમજાયું આ ધન ને ઋણ, તો બીજા આરાની ધન ને ઋણ, તો આ ખરેખર શું કહેવાય? આ એક બેટરી, આ બીજી બેટરી, આ ત્રીજી બેટરી, આ તો વાહક છે, તો એકબીજાને સમાંતર જોડી કહેવાય. શું કહેવાય? એટલે 10 આરા છે એટલે એવી 10 બેટરી એકબીજાને સમાંતર જોડી, એક સમાન EMF વાળી. તો આપણે EMFના સમાંતર જોડાણમાં ભણ્યા છીએ કે ગમે એટલી સમાન EMF વાળી બેટરી સમાંતરમાં જોડો, હું 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટની 10 બેટરી કદાચ સમાંતરમાં જોડું તો સમતુલ્ય EMF 2 વોલ્ટ જ થાય. એટલે અહીંયા તમારે 10 સારા છે તો 10 એક સમાન બેટરી સમાંતરમાં છે, તો એનો જવાબ આ એક જ EMF બરાબર મળે. એટલે આ 10નો કોઈ ઉપયોગ છે નહીં, સમજી લેજો. હવે આપણે જે કરવાનું છે એ ઓમેગા, તો ઓમેગા એટલે 2π μ, તો 2π અને μ કેટલો આપ્યો? 120 પર રિવોલ્યુશન પ્રતિ મિનિટ આપ્યું એટલે ભાંગા 60, એટલે આ જવાબ શું થઈ જશે? 4π રેડિયન પ્રતિ સેકન્ડ. 60 × 120. હવે બધી કિંમત પધરાવી ગયો તો બી કેટલું? 0.4, પણ ગોસ એટલે 10⁻⁴, આ 4, પાઈ એટલે 3.14, આર એટલે 0.5² આ 2 આપણે ભાગી નાખો, 0.2 ગણો તો સાદુરૂપ આપી દો. બરાબર, દાખલામાં કંઈ છે નહીં, તો 0.2, આ 0.2 થયું, ગુણ્યા ચાલે 0.8, તો 0.8 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 એટલે 0.628 10⁻⁴, તો 6.28 10⁻⁵ વોલ્ટ. હવે એને જવાબ શું રાખ્યો છે અહીંયા આપણે જોઈ લઈએ. બરાબર છે, તેને 6.28 10⁻⁵ વોલ્ટ આ જ રાખેલો છે. બરાબર છે, અને આપણો જવાબ જોઈ નાખો. ઓકે, જોઈ યુ રેડી. જો ત્યાર પછીનો મુદ્દો છે એ છે ઘુમરી પ્રવાહ અથવા તો એડી કરંટ. બરાબર છે, તો એડી કરંટ શું છે? ઘુમરી પ્રવાહ અથવા તો એડી કરંટ, એટલે એડી કરંટ અથવા તો ઘુમરી પ્રવાહ. જો ઘુમરી પ્રવાહ એટલે શું કે આ પ્રવાહ એવું છે કે પાણીમાં જેવા વમળ ઉત્પન્ન થાય ને, ઘુમરી પાણીમાં જે ઘુમરી ચડે અને જે વમળ ઉત્પન્ન થાય એવા પ્રકારનો વાહકમાં ઉત્પન્ન થતો પ્રવાહ છે. એટલે નામ ઘુમરી પ્રવાહ આપ્યું. વૈજ્ઞાનિક ફુકોએ, વૈજ્ઞાનિક નામ શું છે? ફુકોએ આનું સંશોધન કર્યું, એની સમજૂતી આપેલી છે અને એને ઘુમરી પ્રવાહ એવું નામ આપેલું, એડી કરંટ. હવે એડી કરંટ શું છે એકચ્યુઅલી મિત્રો? કે અત્યારે આપણે જોયું કે જ્યારે કોઈ વાહક નિયમિત શેપમાં હોય ત્યારે એમાં નિયમિત વર્તુળાકાર ગતિના પથમાં પ્રવાહનું નિર્માણ થાય. દાખલા લંબચોરસ ફ્રેમ લીધી વાહકને ગતિ કરાવી આમ પ્રવાહ આખી રિંગમાં વ્યવસ્થિત ગોઠવાનું, એટલે એક સમિત પ્રવાહ મળે. પણ એનાથી ઉલટું, માની લો કોઈ મોટો વાહક બદલાતા જતા ચુંબક્ષેત્ર મૂકવામાં આવે અથવા તો મોટો વાહક કોઈ ચુંબક્ષેત્રમાં દોલન કરતો હોય ત્યારે પણ એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ફેરાડેના નિયમ મુજબ એમાં પ્રેરિત EMF કે પ્રવાહોનું નિર્માણ થાય અને વાહકની અંદર જ પ્રવાહોના બંધ ગાળા રચાય કે જેને આપણે શું કહીએ છીએ? ઘુમરી પ્રવાહ અથવા તો એડી કરંટ. તમને એક આકૃતિ આપી છે કે દાખલા તરીકે આ કોઈ મેગ્નેટ છે, એટલે ચુંબકીય ધ્રુવો, એટલે એને કારણે વચ્ચેના ભાગમાં ચુંબક્ષેત્ર ઉત્પન્ન
થાય. ધારો કે આ એન હોય ને આ એસ હોય તો અહીંથી આમ ચુંબક ક્ષેત્ર જતું એટલે ડોટ ક્રોસ બતાવેલું તમને દેખાય. હવે એની વચ્ચે કોઈ આપણે વાહકને આમ દોલન કરાવી, માની લો આ કોઈ વાહક છે એ આમ દોલન કરતો હોય એના વચ્ચેના વિસ્તારમાં, તો શું થશે કે આ વાહક જ્યારે અહીંથી આમ બહાર આવશે ત્યારે સમજ ચુંબક ક્ષેત્રમાંથી ચુંબક ક્ષેત્ર શૂન્ય થશે અને અંદર જશે શૂન્યમાંથી પાછું ચુંબક ક્ષેત્ર અસ્તિત્વમાં આવશે. એવું થશે ને કે આ વાહક જ્યારે દોલન કરતો હશે ત્યારે નો ડાઉટ વચ્ચેના વિસ્તારમાં એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર નહીં થાય, પણ ફેરફાર ક્યારે થશે કે જ્યારે વાહક ચુંબક ક્ષેત્રમાંથી બહાર આવશે અને જ્યારે બહારથી અંદર જશે એવા સમયે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય, માટે EMF ઉત્પન્ન થાય અને તો પછી ફેરાડેના નિયમ મુજબ, લેન્ઝના નિયમ મુજબ પ્રવાહ એવી દિશામાં નિર્માણ પામે કે જેને કારણે એ ઉત્પન્ન થયું એનો વિરોધ કરે, મતલબ અહીંયા દોલન કરે છે એને કારણે ઉત્પન્ન થયું તો આના દોલનની ધીમા કરે ને ધીમે ધીમે છેલ્લે શું થઈ જાય, અટકી જાય. ક્લિયર થાય? તો આ ઘુમરી પ્રવાહને કારણે આના દોલનો બંધ થઈ જાય, જેને અવમંદન કહેવાય અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહેવાય. હવે આવા ઘુમરી પ્રવાહો છે અનિચ્છનીય છે, ઘણી જગ્યાએ બનતા જ હોય, આવી ઘટનાઓ બનવાની જ છે. તો એને અટકાવવા કઈ રીતે, તો તમને એની નીચેની આકૃતિમાં દેખાય. હું સીધી આ દોરું છું કે આ દાખલે કે આપણો વાહક જે હતો પણ એમાં આપણે આમ સ્લોટ પાડી દેવાના. આવા સ્લોટ પાડી દો એટલે શું થશે કે અહીંયા ક્ષેત્રફળ ઘટી ગયું. કારણ જો બેઝિકલી સમજો આ પ્રવાહનું નિર્માણ થાય ત્યારે એની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હોય, એના એ. તો તમે જો આ છેદનું ક્ષેત્રફળ ઘટાડી નાખો આવા સ્લોટ પાડી તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઘટે એટલે એની અસરકારકતા ઘટે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટને કારણે જ થતું હોય. તો એવા સંજોગોમાં તમારે આવા ઘુમરી પ્રવાહને ઓછા કરવા છે તો આખા વાહકમાં જે વિસ્તરણ હોય એની જગ્યાએ મારે શું કરી નાખવું, આપણે સ્લોટ કરી નાખવા પડે. સ્લોટ એટલે ખાંચાઓ, કે આખો વાહક નહીં પણ ખાંચાઓ પાડી દો એટલે ઘુમરી પ્રવાહના ગાળાઓ કટ થઈ જાય તો એની અસરકારકતા ઓછી કરી શકાય. બીજો ઉકેલ એ છે કે દાખલે કે આપણે કોઈ વધારે બરાબર ટ્રાન્સફોર્મર હોય તેમાં આપણો ગર્ભ ભાગ આવી રીતના હોય, બરાબર નરમ લોખંડનો ગર્ભ, એની ઉપર આપણે ગૂંચળું વીંટાળતા હોય, પણ આમ સળંગ નહીં લેવાનું. શું લેવાનું, આમ લેયર લેવાના. શું લેવાના, આવા સ્તર, આવા એકબીજા પાતળા સ્તર લઈને વચ્ચે વાર્નિશ. શું વાર્નિશ? વાર્નિશ એ અવાહક મટીરિયલ છે. તો મારે જરૂર છે આવા ધાતુના સ્લેબની. ટ્રાન્સફોર્મરમાં તમે જોયું હશે તો બે ગૂંચળા હોય પ્રાઇમરી સેકન્ડરી, એને નરમ લોખંડના ગર્ભ ઉપર વીંટાળેલા હોય, વાઇન્ડિંગ કરેલું, જેને આપણે વાઇન્ડિંગ કહીશું, બરાબર છે. તો આપણે અહીંયા પંખાની અંદર પણ વાઇન્ડિંગ કરેલું હોય, પણ એમાં જે લોખંડનો ગર્ભ ભાગ જોઈ તમે જોઈ શકશો કે એકબીજા પાતળી પ્લેટને આમ જોડીને જાડું બનાવેલું હોય. સળંગ એક જાડો નરમ લોખંડ નથી લીધેલો હતો, એ પાતળી પ્લેટને વાર્નિશ વડે ચોંટાડેલું હોય, અવાહક મટીરિયલ આવી જાય. ઓટોમેટિક શું થાય, એડી પ્રવાહની અસર ઘટાડી શકાય. એટલે કે એડી પ્રવાહ એ અનિચ્છનીય ઘટના છે, કારણ કે ઉષ્માનો વ્યય છે, અથવા ડેમ્પિંગની ઘટના, ધીમા કરી નાખે દોલન, છેલ્લે ઊભા રાખી દે. અહીંયા ઉર્જાનો વ્યય થાય ટ્રાન્સફોર્મરમાં છે, જનરેટરમાં. તેવા સંજોગોમાં આપણે અહીંયા જે લેવાનું છે તો એડી પ્રવાહને ઘટાડવા માટેના બે ઉકેલ છે. કાં તમે આવા ખાંચા પાડી દો અથવા એક કરતાં વધારે સ્તરોનો બનેલ વાહક લ્યો એટલે એડી પ્રવાહની અસર ઘટાડી શકાય, જે અનિચ્છનીય ઘટના એને ઘટાડી શકાય. પણ સાથે સાથે સમજીએ કે એડી પ્રવાહનો ઉપયોગ પણ છે, કે અમુક જગ્યાએ આપણે એડી પ્રવાહનો ઉપયોગ પણ કરીએ છીએ. તો એનો પહેલો ઉપયોગ છે એ છે મેગ્નેટિક ટ્રેન, બરાબર. ઇલેક્ટ્રિક ટ્રેન જે હોય એમાં બ્રેકિંગ સિસ્ટમ એ મેગ્નેટ દ્વારા હોય, બરાબર. એટલે ઇલેક્ટ્રિક ટ્રેન જે હોય, મેગ્નેટિક ટ્રેન જેને કહી, એમાં શું હોય કે પાટાઓ જે હોય આમ, એ પાટાઓમાં ઇલેક્ટ્રોમેગ્નેટ જોડેલા હોય. હવે ટ્રેન છે એ વાહક છે, આ માની લો ટ્રેન છે એ વાહક છે. હવે તમે જ્યારે બ્રેકિંગ લગાડવાની હોય ને, બ્રેક લગાડવાની વાત થાય ને ત્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરો, કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે હું જ્યાં સુધી પ્રવાહ ચાલુ ત્યારે મેગ્નેટિઝમ, પ્રવાહ બંધ એટલે મેગ્નેટિઝમ ઝીરો. તો જ્યારે બ્રેક લગાડવાની થાય ત્યારે પ્રવાહ પસાર કરવામાં આવે, ઇલેક્ટ્રોમેગ્નેટને કાર્યવંત કરવામાં આવી કહેવાય. તો ઇલેક્ટ્રોમેગ્નેટ કાર્ય થાય એટલે ટ્રેન ધાતુની હોય, તો ધાતુનો વાહક મેગ્નેટિક ફિલ્ડમાંથી પસાર થયો એટલે એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એડી પ્રવાહ હંમેશા ગતિનો વિરોધ કરેલો, વાં જેમ દોલન ધીમા કરતા હતા એમ આની સ્પીડ ઘટાડી નાખે. ક્લિયર થાય? હવે આનો કોઈ ફિઝિકલી સંપર્ક નથી હોતો, એનું કોઈ યાંત્રિક જોડાણ હોતું નથી, બરાબર. એટલે એમાં કોઈ આભાસી પ્રવેગ કે પ્રવેગ ઉત્પન્ન થવાની ઘટના નથી. અને આ બળ જે લાગી વેગના સમપ્રમાણમાં, સૂત્ર જ આપણે હમણાં શીખી ગયા, B²L²V/R. તો વેગના સમપ્રમાણમાં નોર્મલી બળ કેવું હોય, F=m, યાંત્રિક બળ પ્રવેગના સમપ્રમાણમાં હોય.
અહીંયા બળ વેગના સમપ્રમાણમાં હોય મેગ્નેટિક ફોર્સ, એટલે જેટલી સ્પીડે પણ જતી હોય પણ સ્મૂથ બ્રેક લાગી શકે, બરાબર. તો આવી મેગ્નેટિક ટ્રેન, બરાબર, ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ સિસ્ટમ, જે ઇલેક્ટ્રિકલ ટ્રેન હોય, મેગવેલ ટ્રેન હોય, એમાં મેગ્નેટિક બ્રેકિંગ સિસ્ટમમાંનો ઉપયોગ થાય. આનો બીજો ઉપયોગ છે એ છે વિદ્યુત ચુંબકીય અવમંદન. તો વિદ્યુત ચુંબકીય અવમંદન હમણાં આપણે કીધું કે દોલન કરતું તંત્ર હોય, એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થવાને કારણે એના દોલનો શું થઈ જાય, ધીમા થઈ જાય, છેલ્લે શું થઈ જાય, સ્થિર થઈ જાય છે. તો આવું ક્યાં જોવા મળે આપણને, બરાબર, ઇલેક્ટ્રો મેગ્નેટિક અવમંદન. તો તમે ચોથા ચેપ્ટરમાં જે ગેલોમીટર ભણ્યા તેમાં તમને ખબર નરમ લોખંડનો નળાકાર મૂકેલો હોય. હવે આ નરમ લોખંડનો નળાકાર છે, બરાબર છે, એની આજુબાજુ અહીંયા તો મેગ્નેટ જ છે. એટલે આ બિન ચુંબક, એટલે શરૂઆતમાં એમાં કોઈ ચુંબક તો હોતું નથી, પણ ઉપર જે આપણું ઓલું લંબચોરસ ગૂંચડું હતું એમાં આપણે કીધું પ્રવાહ પસાર કરશો એટલે ટોર્ચ લાગશે એટલે એની સાથે જોડેલો દર્શક આમ કોણાવર્તન કરશે ને, પણ એ કોણાવર્તન કરે તો એ દોલન ચાલુ જ રાખે. પણ થાય શું કે જેવું અહીંયા પ્રવાહ પસાર થાય એની ચુંબકીય અસરને કારણે આમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય, અને એડી પ્રવાહની ગતિને સમતોલે એટલે એનું અવમંદન આમ ભ્રમણ થવાનું દોલન કરવાની સ્થિર કરી નાખે. એના અવમંદનને શું કરી નાખે, એટલે એના દોલનને ધીમા કરે, જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક અવમંદન કહેવાય. છેલ્લે સોય શું થઈ જાય, સ્થિર. ઇન શોર્ટ, ગેલોનોમીટરમાં સ્થિર કોણાવર્તન તમને જે સોયનું જોવા મળે એની પાછળનું કારણ શું છે, એડી પ્રવાહ. ત્રીજો ઉપયોગ જે છે એ છે ફર્નેસ, મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફર્નેસ, બરાબર છે. એટલે ઇન્ડક્શન ફર્નેસ કહેવાય, એટલે આમ ભઠ્ઠી. તો ઇન્ડક્શન ફર્નેસ એટલે કે ઇન્ડક્શન ભઠ્ઠી. તો ભઠ્ઠી એટલે શું હોય, ધાતુને પીગળાવવા માટે હોય. તો ઇન્ડક્શન ફર્નેસમાં શું કરવામાં આવે કે તમારે જે ધાતુને પીગળાવી એ ધાતુના ટુકડા ઉપર વાહકતાનું ગૂંચળું બનાવવાનું, અને એમાં પ્રબળ વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે અહીંયા જે કંઈ પ્રવાહના ફેરફારને કારણે આમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે વાહકમાં, અને એડી પ્રવાહ એટલું પ્રબળ થશે, એટલી કક્ષા ઊંચા મૂલ્ય સુધી લઈ જવાનું કે I²RT મુજબ આના પીગળન ઉષ્મા જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય અને આ પીગળી જાય. એટલે મિશ્ર ધાતુ જ્યારે બનાવવું નહીં ત્યારે અલગ અલગ ધાતુને પીગળાવીને મિશ્રણ કરવા માટે, એને પીગળાવવા માટે કે જેના ગલન બિંદુ ખૂબ ઊંચા હોય એવી ધાતુને પીગળાવવા માટે ઇન્ડક્શન ફર્નેસનો ઉપયોગ કરવામાં આવે, કે જેમાં આપણે ધાતુના ટુકડા ઉપર વાહકતાનું ગૂંચળું લગાવી એમાં પ્રવાહ પસાર કરશો એટલે જે દ્રવ્ય છે, મતલબ જે ધાતુનો ટુકડો છે એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે, અને આ એડી પ્રવાહ એટલી મૂલ્ય સુધી વધશે કે I²RT મુજબ એટલી જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે કે જેને કારણે એ પીગળી જશે. અને છેલ્લો ઉપયોગ છે ઇલેક્ટ્રિક મીટર. એટલે હમણાં જે ડિજિટલ આવ્યા છે ને એનાલોગ મીટર, જે જૂના મીટરો છે, તમે વિદ્યાર્થી મિત્રો આપણે મીટર જે હોય એમાં જે ડિજિટ હોય એની નીચે તમે જોયું છે કે આમ એક પાતળી તકતી ફરતી હોય, બરાબર, વચ્ચે ઘડે ઘડે એમાં આવું કાળું પોઈન્ટ આવતું હોય, આમ ટ્રેન આવી ને ફરતો હોય ને ત્યાં તમે જોજો એલ્યુમિનિયમની તકતી હોય એ ફરતી હોય એટલે અમુક સમયાંતરે એનું કાળું ડોટ તમને આમ જોવા મળશે, કાળું ડોટ એ કેટલા પરિભ્રમણ થયા, અને એક પરિભ્રમણ કરે એટલે અહીં ઉપર આપણે રીડિંગમાં એક કાંટો ફેરફાર થાય, એટલે રીડિંગ ફરતું જાય. ક્લિયર થઈ? તો આ જે ફરે છે એની પાછળનું કારણ શું છે, એડી પ્રવાહ. કારણ કે આપણે જે ઘરે પ્રવાહ આવતો હોય શું હોય, અલ્ટરનેટિંગ પ્રવાહ, એસી પ્રવાહની દિશા સતત બદલાતું હોય. એટલે આ ધાતુની તકતી છે એ ક્યાં ગણાય, બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં હોય, અને બદલાતા ચુંબકીય ક્ષેત્રને કારણે એમાં એડી પ્રવાહનું નિર્માણ થાય, અને એ એડી પ્રવાહ છે એ એને ગતિ કરાવવા માટે સક્ષમ થાય. ક્લિયર થાય? તો આ વિના ઇલેક્ટ્રિક મીટરની અંદર ધાતુની જે તકતી ફરે છે એ ફેરવવા પાછળ પણ એડી પ્રવાહનું નિર્માણ છે અથવા એડી પ્રવાહનો ઉપયોગ છે. ઓકે, તો આજનો આપણો મુદ્દો, આજનો આપણો લેક્ચર અહીંયા આપણે પૂરો કરી. બધાને જય સ્વામિનારાયણ.